હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું રિવર્સ બ્રેટોન સાયકલ, જેને બેલ-કલેમેન સાયકલ પણ કહેવાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે રેફ્રિજરેશનની રિવર્સ કાર્નોટ સાયકલ જોઈ. હવે આજે આપણે જોઈશું રિવર્સ બ્રેટોન સાયકલ, જેને કહેવાય છે બેલ-કલેમેન સાયકલ. ઓકે, સૌથી પહેલાં એનો પીવી અને ટીએસ ડાયાગ્રામ આપણે સમજી લઈએ કે પીવી અને ટીએસ ડાયાગ્રામ શું કહે છે. સૌથી પહેલી પ્રોસેસ 1 to 2 1 to 2 પ્રોસેસ જે છે એ પ્રોસેસ છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, અને આ પ્રોસેસ દરમિયાન જે બી આપણું વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થાય છે, કોમ્પ્રેશન થાય છે. અને વર્કિંગ મીડિયમનું કોમ્પ્રેશન કરવા માટે જે બી સિસ્ટમ છે એ સિસ્ટમ પર કાર્ય કરવામાં આવે છે. તો 1 to 2 પ્રોસેસ, આ પ્રોસેસ દરમિયાન જે બી વર્કિંગ મીડિયમ છે એનું પ્રેશર P1 જે છે, અહીંયા 1 આગળ P1 હશે, P1 થી વધીને કેટલું થાય છે, P2 થાય છે. ઓકે, અને જોડે જોડે જે બી વર્કિંગ મીડિયમ છે એનું ટેમ્પરેચર પણ રાઇઝ થાય છે. અહીંયા તમે 1 થી 2 પ્રોસેસમાં જોઈ શકો છો કે અહીંયા ટેમ્પરેચર જે છે એ કેટલું છે, T1 છે, અહીંયા કેટલું છે, T2 છે. તો T1 થી વધીને કેટલું થાય છે, T2 થાય છે. 1 થી 2 પ્રોસેસ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. ધેન આફ્ટર 2 to 3 પ્રોસેસ. હવે 2 to 3 પ્રોસેસ જે છે, અહીંયા તમે એક હોરિઝોન્ટલ લાઇન જોઈ શકો છો પીવી ડાયાગ્રામમાં. હોરિઝોન્ટલ લાઇન દેટ મીન્સ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. 2 to 3 પ્રોસેસ જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે, અને આ પ્રોસેસ દરમિયાન જે બી સિસ્ટમ છે એ સિસ્ટમમાંથી હીટ જે છે એ હીટ રિજેક્ટ થાય છે. બરાબર, તો 2 to 3 પ્રોસેસ હીટ રિજેક્ટ થાય એટલે ટેમ્પરેચર T2 થી ઘટીને કેટલું થાય છે, અહીંયા T3 થાય છે. ઓકે, દેન આફ્ટર 3 to 4 પ્રોસેસ. હવે 3 to 4 પ્રોસેસ છે અગેન આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, અને આ પ્રોસેસ દરમિયાન જે બી વર્કિંગ મીડિયમ છે એનું શું થાય છે, એક્સપાન્શન થાય છે. બરાબર, અને જે બી આપણી સિસ્ટમ છે સિસ્ટમ દ્વારા કાર્ય થાય છે. તો 3 થી 4 પ્રોસેસ એક્સપાન્શન થાય છે, તો વોલ્યુમ જે છે એ V3 થી વધીને કેટલું થાય છે, V4 થાય છે. અહીંયા V1 અને આ V2. બરાબર, આ V2 પ્રોસેસ. ઓકે, અને 3 to 4 પ્રોસેસ પ્રોસેસ શું છે, એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. એક્સપાન્શન છે એટલે ટેમ્પરેચરમાં શું થાય છે, ઘટાડો થાય છે. ઓકે, અને 4 to 1 પ્રોસેસ જે છે, 4 to 1 પ્રોસેસ દરમિયાન જે બી આપણી સિસ્ટમ છે, જે બી સાયકલ છે એ શું કરે છે, હીટ સોર્સમાંથી હીટ જે છે શું કરે છે, એબ્ઝોર્બ કરે છે. બરાબર, તો 4 to 1 પ્રોસેસ શું છે, એ હીટ એબ્ઝોર્બ કરે છે. ધેટ મીન્સ 4 to 1 જે છે એ 4 to 1 પ્રોસેસને તમે રેફ્રિજરેશન કહી શકો, અને 2 to 3 પ્રોસેસ છે એ આપણું જે સોર્સ છે સોર્સમાંથી હીટ રિજેક્ટ કરે છે. ધેટ મીન્સ ગરમી આપે છે. અને 4 to 1માં શું થાય છે કે કોઈ પણ ગરમ છે વસ્તુને આપણે ઠંડી કરવી છે તો હીટ આપણે એબ્ઝોર્બ કરવી પડે, રાઈટ. તો 4 to 1 શું છે, એ રેફ્રિજરેશન છે, રેફ્રિજરેશન ઇફેક્ટ છે. અને 2 to 3 પ્રોસેસ છે કઈ છે, હીટ પંપની હીટ ઇફેક્ટ છે. બરાબર, કેમ કે અહીંયા ટેમ્પરેચર રાઇઝ થાય છે, હીટ જે છે એ સિસ્ટમમાં રિજેક્ટ થાય છે બહાર. ઓકે, હવે હીટ જે છે એ હીટ રિજેક્ટ ક્યારે થાય છે, તો 2 to 3 પ્રોસેસ દરમિયાન હીટ જે છે એ રિજેક્ટ થાય છે. તો QR હીટ રિજેક્શન કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ પર થાય છે. તો એની ફોર્મ્યુલા શું થશે, CP2 આગળ ટેમ્પરેચર T2, 3 આગળ ટેમ્પરેચર T3. અહીંયા તમે જોઈ શકો છો T3 ઓછા છે T2 કરતાં, એટલે T3 પાછળ આવશે. T2 માંથી T3 માઇનસ કરવાના. અને હીટ એબ્ઝોર્બ કઈ પ્રોસેસ દરમિયાન થાય છે, 4 થી 1 પ્રોસેસ દરમિયાન. 4 થી 1 દરમિયાન હીટ એબ્ઝોર્બ થાય છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો 4 થી 1 પ્રોસેસ, અને ટેમ્પરેચર બી શું થશે, રાઇઝ થશે. બરાબર, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ પર હીટ જે છે એ એબ્ઝોર્બ થાય છે 4 to 1 પ્રોસેસમાં. ઓકે, હીટ સપ્લાયડ ફ્રોમ વર્કિંગ મીડિયમ એટલે કે હીટ એબ્ઝોર્બ ક્યારે થાય છે, 4 to 1. દેટ ઇઝ CP ઇન્ટુ T1 માઇનસ T4. અહીંયા ટેમ્પરેચર 1 આગળ ટેમ્પરેચર કેટલું છે, T1 છે, અને 4 આગળ ટેમ્પરેચર જે છે કેટલું છે, T4 છે. T4 ઓછા છે તો T1 માઇનસ T4 એટલે હીટ રિજેક્ટ અને હીટ સપ્લાયડ આપણને મળી ગયું. અને એના પછી જે COPની ફોર્મ્યુલા આપણે ફાઇન્ડ કરી છે, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સની જે ફોર્મ્યુલા ફાઇન્ડ કરી છે એ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાની છે. હવે વર્ક રિક્વાયર્ડ, વર્ક ડન શું છે, વર્ક ડન શું મળશે આપણને,
हीट रिजेक्शन माइनस हीट एब्जॉर्ब. ओके, हीट रिजेक्शन જે છે, હીટ રિજેક્શનની ફોર્મ્યુલા શું છે? Cp × T2 - T3 અને હીટ એબ્ઝોર્બની ફોર્મ્યુલા શું છે? Cp × T1 - T4. Cp કેમ લખ્યા છે? કેમ કે હીટ રિજેક્શન અને હીટ સપ્લાય જે છે એ બંને પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર પર થાય છે એટલા માટે. એટલે આ તમારે યાદ રાખવાનું. આ બધી જ ફોર્મ્યુલા આપણે આગળ બધી જ સાયકલમાં આ બધી પ્રોસેસ કરેલી છે એટલે આ તમને ઇઝી પડશે. ઓકે, હવે રેફ્રિજરેશન ઇફેક્ટ અને હીટ પંપ માટે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આપણે ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલાં તો રેફ્રિજરેશન માટે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આપણે ફાઇન્ડ કરીએ તો એની ફોર્મ્યુલા શું થશે? COP = રેફ્રિજરેશન ઇફેક્ટ બાય વર્ક ડન. રેફ્રિજરેશન ઇફેક્ટ એટલે કે જે સિસ્ટમમાંથી આપણે હીટ એબ્ઝોર્બ કરીએ છીએ એ એટલે કે QA, બરાબર. કોઈ પણ સોર્સમાંથી હીટ આપણે એબ્ઝોર્બ કરી લો એટલે સોર્સ શું થઈ જશે? ઠંડો થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે હીટ એબ્ઝોર્બ કઈ જગ્યાએ થાય છે? 1 થી 4 થી 1 પ્રોસેસ દરમિયાન થાય છે. તો અહીંયા Cp T1 - T4 અને વર્કડનની ફોર્મ્યુલા શું છે? આ છે વર્કડનની ફોર્મ્યુલા Cp × T2 - T3 - Cp × T1 - T4. Cp બંનેમાંથી કોમન થશે તો Cp કેન્સલ થઈ જશે. ઓકે, બચશે શું? રેફ્રિજરેશન માટે થઈને COP શું થશે? T1 - T4 બાય T2 - T3 - T1 - T4. ઓકે, આ COP થઈ ગયું. હવે આ જે ફોર્મ્યુલા છે એને આપણે બીજા ફોર્મમાં લખીએ તો હવે જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આપણે કન્સિડર કરતા હતા એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આપણે કન્સિડર કરવાની છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કઈ જગ્યાએ થાય છે? 1 થી 2 એન્ડ 3 to 4. તો જે 1 થી 2 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એ 1 થી 2 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ લઈએ આપણે અને અહીંયા લખવામાં ભૂલ થઈ છે. 4 થી 1 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, 1 to 2 એન્ડ 3 to 4. બરાબર, બંને માટે થઈને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આપણે લઈએ. પીવીટી રિલેશન આપણે જોઈએ. 1 થી 2 પ્રોસેસ માટે પીવીટી રિલેશન જોઈશું તો શું થશે? T2/T1 = P2/P1 raised to gamma - 1/gamma. અને 3 to 4 જે પ્રોસેસ છે, 3 to 4 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એની માટે પીવીટી રિલેશન આપણે લઈએ તો P3/P4 raised to gamma - 1/gamma = T3/T4. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જો અહીંયા પ્રેશર જે છે અહીંયા P2 = P3 થશે, બરાબર, અને અહીંયા શું થશે? P4 = P1 થશે, બરાબર. તો આ P3 છે એ P3 ની જગ્યાએ અહીંયા P2 લખી શકાય અને અહીંયા શું લખી શકાશે? P1 લખી શકાશે, બરાબર. તો P2/P1 raised to gamma - 1 = T3/T4 and P2/P1 raised to gamma - 1 = T2/T1. ઓકે, તો આ બંનેને આપણે સરખાવી શકીએ, બરાબર. તો સરખાવી દો. T2/T1 = T3/T4. કોને કરતા કરવાના છે? T2 ને કરતા કરી દો તો આપણને શું મળશે? T2 = T3 × T1/T4. ઓકે, હવે જે T2 ની વેલ્યુ મળી છે એ આપણે મૂકી દેવાની આ ઇક્વેશનમાં. અહીંયા જ્યાં બી તમને T2 દેખાય ત્યાં આ વેલ્યુ મૂકી દેવાની. વેલ્યુ મૂકી દઈએ તો COP આપણને શું મળશે? T1 - T4. T2 ની જગ્યાએ શું મૂકવાના? T3 T1/T4 T3 T1/T4 - T3 આ માઇનસ T1 - T4. ઓકે, હવે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન જે તમને દેખાય છે એમાંથી T3 કોમન લઈ લો. T3/T4 કોમન લઈ લો. T3/T4 આપણે કોમન લઈ લીધા તો અંદર શું બચશે? એક તો આ T1 બચશે, બરાબર. જો સાઈડમાં લખીને બતાવશું એટલે તમને આઈડિયા આવે. T3/T4 આપણે કોમન લઈ લીધા આમાંથી તો અંદર શું બચશે? T1 - T4, બરાબર. આ T4 કેમ આવ્યા? કેમ કે અહીંયા છેદમાં T4 છે નહીં. તો જ્યારે તમે છેદના T4 કોમન લો છો તો અહીંયા T4 વડે તમારે શું કરવું પડે? મલ્ટીપ્લાય કરવું પડે. ઓર એવી રીતે કહી શકાય કે આ જે આપણું ઇક્વેશન છે એનું LCM લઈ લઈએ. T3 T1/T4 - T3 × T4, બરાબર. LCM લઈ લીધું. T4 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દીધા અને કોમન શું કાઢવાના છે આપણે? T3/T4. તો કૌંસમાં શું બચશે? T1 - T4.
તો અહીંયા શું બચ્યું T3 બાય T4 T1 માઇનસ T4 માઇનસ T1 માઇનસ T4. હવે T1 માઇનસ T4 છે એને કોમન લઈ લો, બરાબર, નીચેથી કોમન લઈ લો તો કેન્સલ થઈ જશે. જો અહીંયા શું બચશે T1 માઇનસ T4 છેદમાં T1 માઇનસ T4 બાય T3 બાય T4 માઇનસ 1, બરાબર. તો અહીંયાથી આ કેન્સલ થઈ ગયા. આ આખા ઇક્વેશનમાંથી આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનમાંથી T1 માઇનસ T4 આપણે કોમન લઈ લીધા છે. તો અંદર શું બચે છે T3 બાય T4 માઇનસ 1. હવે શું મળશે આપણને 1 ડિવાઇડ T3 બાય T4 માઇનસ 1. એલસીએમ લઈ લો, પહેલાં આનો એલસીએમ લઈએ તો T4 અહીંયા મલ્ટીપ્લાય થશે T3 માઇનસ T4 બાય T4. હવે આ છેદના છેદમાં છે તો ઉપર જશે. તો આપણને રેફ્રિજરેશન માટે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કેટલો મળશે આ T4 ને ઉપર મલ્ટીપ્લાય કરી દો T4 બાય T3 માઇનસ T4. ઓકે, તો બેલ કોલેમેન સાયકલ માટે રેફ્રિજરેશન ઇફેક્ટ આપણે જ્યારે કન્સિડર કરતા હોય ત્યારે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સની ફોર્મ્યુલા શું થશે T4 બાય T3 માઇનસ T4. ઓકે, હવે હીટ પંપ હોય ત્યારે હીટ પંપ શું કરે છે તો કોઈપણ સિસ્ટમને સિમ્પલી તમને કહું તો કોઈપણ સિસ્ટમને આપણે ગરમ કરવી હોય તો હીટ પંપનું ફંક્શન થાય, બરાબર. હીટ પંપ કોઈપણ વસ્તુને ગરમ કરે. દેટ મીન્સ એ સિસ્ટમમાં હીટ પંપ જે છે એ સિસ્ટમમાં જ્યારે હીટ રિજેક્ટ કરશે, બરાબર, હીટ દાખલ કરાવશે બટ ઓબ્વિયસ છે ત્યારે જ આપણને હીટ મળશે. તો અહીંયા હીટિંગ ઇફેક્ટ લેવાની કોએફિશિયન્ટ પરફોર્મન્સમાં તમારે શું લેવું પડે ઉપર હીટિંગ ઇફેક્ટ લેવી પડે, ત્યાં રેફ્રિજરેશન ઇફેક્ટ આવશે અને અહીંયા હીટિંગ ઇફેક્ટ આવશે ડિવાઇડ વર્ક રિક્વાયર્ડ. હીટિંગ ઇફેક્ટ ક્યારે મળે છે જ્યારે હીટ રિજેક્ટ થાય છે ત્યારે કોઈપણ સોર્સમાં હીટ રિજેક્ટ થાય, બરાબર, અથવા તો હીટ દાખલ થાય, બરાબર. હીટ દાખલ ક્યારે થાય કોઈ જગ્યાએથી તમે હીટ લઈને અને કોઈ જગ્યાએ તમે હીટ પહોંચાડો છો ત્યારે. દેટ મીન્સ હીટ રિજેક્ટ થાય અને વર્ક રિક્વાયર્ડ દેટ ઇઝ QR માઇનસ QA. ઓકે, ફોર્મ્યુલા મૂકી દો તો તમને જો અહીંયા ખાલી ચેન્જ આવશે, અહીંયા T1 માઇનસ T4 આવે છે, અહીંયા રિજેક્શન છે that's why T2 માઇનસ T3 આવશે. કેમ કે હીટ રિજેક્શન કઈ પ્રોસેસ દરમિયાન થાય છે 2 to 3 પ્રોસેસ દરમિયાન થાય છે. CP કેન્સલ થઈ જશે. તો હીટ પંપ માટે COP આપણને શું મળશે T2 માઇનસ T3 બાય T2 માઇનસ T3 માઇનસ T1 માઇનસ T4. હવે અગેન આને આપણે ઇલોબરેટ કરીએ બીજા ફોર્મમાં તો સેમ જે રીતે આપણે અહીંયા આગળ લીધું છે અહીંયા આપણને શું મળ્યું છે T2 ની વેલ્યુ મળી છે. તમે બે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે 1 to 2 and 3 to 4 જે આપણે કન્સિડર કરવાની છે એ કન્સિડર કરશો તો આપણને T2ને કરતાં કરીને T2 ની વેલ્યુ મળે છે T3 માઇનસ T1 બાય T4. એ આની અંદર મૂકી દેવાની છે. જ્યાં જ્યાં તમને T2 દેખાય છે ત્યાં શું કરવાનું છે આપણે વેલ્યુ મૂકી દેવાની છે T3 ઇન્ટુ T1 બાય T4 મૂકી દઈએ વેલ્યુ તો આ ઇક્વેશન આપણને મળશે. જો અહીંયા ઇક્વેશન આપણને શું મળે છે અહીંયા મૂકી દો T2 ની વેલ્યુ T3 ઇન્ટુ T1 બાય T4 માઇનસ T3 ડિવાઇડ અહીંયા T2 ની જગ્યાએ T3 ઇન્ટુ T1 બાય T4 માઇનસ T3 માઇનસ T1 માઇનસ T1 માઇનસ T4. ઓકે, હવે આ જે ઉપર તમને દેખાય છે ત્યાંથી આપણે શું કોમન લઈ લેવાના છે T3 કોમન લઈ લેવાના છે. T3 અહીંયા કોમન લઈ લીધા તો અંદર શું બચે છે T1 બાય T4 માઇનસ 1. અત્યારે અંશની વાત ચાલે છે એટલે T1 બાય T4 માઇનસ 1. ઓકે, અને આ જે છેદ છે એ છેદમાંથી પણ આપણે શું કોમન લેવાના છે T3 કોમન લેવાના છે. અહીંયાથી આ T3 કોમન લઈ લેવાના છે, બરાબર. અહીંથી T3 કોમન લો, આ T3 કોમન લીધા તો અંદર શું બચે છે T1 બાય T4 માઇનસ આ T3 તો કોમન આવી ગયા છે એટલે -1 આ માઇનસ T1 માઇનસ T4. ઓકે, હવે શું કરવાનું છે તો આ જે ઇક્વેશન છે આમાંથી આપણે T4 કોમન લઈ લઈએ તો ઉપરથી બી T4 આપણે કોમન લઈ લીધા. સેમ ત્યાં જે થયું હતું સેમ એવી રીતે LCM લઈ લેવાનો. અહીંયા પણ તમારે LCM લઈ લેવાનો, બરાબર. LCM લઈ લેવાનો તો એ તમને ઇઝી પડશે. તો T3 બાય T4 કોમન લીધા ઉપરથી અને નીચેથી પણ T3 બાય T4 આપણે કોમન લીધા. તો અહીંયા શું બચે છે T1 માઇનસ T4 એન્ડ T1 માઇનસ T4 માઇનસ T1 માઇનસ T4 બધામાંથી T3 બાય T4 આપણે કોમન લઈ લીધા છે. ઓકે, તો આ જે છે જો હવે આ આખું ઇક્વેશન જે તમને દેખાય છે, બરાબર, એની અંદર આ પદ
T1 માઇનસ T4 કોમન નીકળશે. અહીંયાથી T1 માઇનસ T4 કોમન નીકળ્યા, નીચેથી પણ T1 માઇનસ T4 કોમન નીકળ્યા. તો અહીંયા કૌંસમાં શું બચે છે? T3 માઇનસ, અહીંયા લખી દઉં છું, અહીંયાથી T1 માઇનસ T4 આપણે કોમન લીધા અને અહીંયાથી પણ T1 માઇનસ T4 આપણે કોમન લીધા છેદમાંથી. આ કોમન નીકળી ગયા, બહાર બચ્યું T3 બાય T4. હવે આમાંથી આપણે કોમન લો T1 માઇનસ T4, એટલે T1 માઇનસ T4 કોમન લઈ લીધા આ બંનેમાંથી. તો અંદર કૌંસમાં શું બચે છે? T3 બાય T4 માઇનસ 1. ઓકે, આ બંને કેન્સલ આઉટ થઈ જશે. એનું એલસીએમ તમે લો, આ જે ઇક્વેશન છે એનું એલસીએમ લો તો તમને ઇક્વેશન શું મળશે? T3 બાય T3 માઇનસ T4. ઓકે, તો રિવર્સ બ્રિટોન સાયકલમાં રેફ્રિજરેશન ઇફેક્ટ જ્યારે હોય ત્યારે COP જે છે એ COPની ફોર્મ્યુલા શું થશે? COP ઇઝ ઇક્વલ ટુ T4 બાય T3 માઇનસ T4. અને હીટ પંપ જ્યારે કન્સિડર કરતા હોઈએ આપણે ત્યારે ઇક્વેશન શું થશે? T3 બાય T3 માઇનસ T4. તો રિવર્સ બ્રિટોન સાયકલ જે છે એ કમ્પ્લીટ થાય છે. તો આ ચેપ્ટરની જેટલી પણ થિયરી છે થિયરી કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. બીજો એક ટોપિક છે જેમાં જે બધી સાયકલ તમે ભણી ગયા છો એ બધી સાયકલનું કમ્પેરિઝન આપેલું છે, બરાબર? તો એ જે કમ્પેરિઝનવાળો ટોપિક છે એ તમારે જાતે ભણવાનો છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર્સના એક્ઝામ્પલ્સ જોઈશું. થેન્ક યુ.